વિડીયો શરૂ થાય ને પહેલા એક આપણી એક મસ્ત મજાની વાત છે. ગુજરાતીઓની આજકાલની સૌથી મોટી સમસ્યા હોય ને તો એક જ છે, પાન મસાલા કે ગુટકા. પાન મસાલા કે ગુટકા ખાવાના કારણે છે ને આપણા ઘણાના મોઢા નથી ખુલતા, મોઢામાંથી વાસ આવતી હોય છે. પછી તીખું તળેલું કે ગરમ ખાઈ નથી શકતા, દાંત અંબાઈ જાય છે, ખાટું નથી ખાઈ શકતા. મને પણ ઘણી બધી સમસ્યાઓ હતી. પહેલા હું પાન મસાલા અને ગુટકા ખાતો હતો અને ઘણી વખત મને નીચે કોમેન્ટ્સ પણ આવે છે કે તું તારું મોઢું નથી ખુલતું, આમ તેમ. એ લોકોને, દરેક લોકોને આજે હું આ વિડીયોના મારફતે કહું છું કે હાલમાં હું કોઈ પાન મસાલા કે ગુટકાનું વ્યસન નથી કરતો, પરંતુ જે હું પહેલા કરતો હતો એના કારણે અત્યારે મારું મોઢું નથી ખુલતું. અને જો તમને પણ સમસ્યા હોય તો તમારા માટે એકમાત્ર ઇલાજ છે ભાગવત હેલ્થ કેર નું મુખ સંજીવની અને દંત સુધા, જે છે ને સંપૂર્ણપણે આયુર્વેદિક પ્રોડક્ટ આવવાની છે, જેથી કરીને આની કોઈ જ પણ પ્રકારની સાઈડ ઇફેક્ટ નથી થવાની. તો વધારે માહિતી લેવા માટે ડિસ્ક્રિપ્શનમાં મેં નંબર નાખી દીધો છે, ફટાફટ એક વખત ફોન કરો અને વધુ માહિતી લો. તો જય માધવ મિત્રો, હું છું ધોલ પંડ્યા ને આવી ગયો છું તમારા માટે મસ્ત મજાનો ચટાકેદાર મસાલેદાર જોરદાર વિડીયો લઈને. તો ફૂડ ફોર સુરતીના નવા વિડીયોમાં આપ સૌનું હૃદયથી સ્વાગત છે. મિત્રો આજે છે ને આપણે પહોંચી ગયા છીએ બ્રેવ બેરીમાં. સૌથી પહેલા તમને એનું એડ્રેસ આપી દઉં. સીમાડા જંકશનની એક્ઝેક્ટ સામેની સાઈડ, સીમાડાથી કેનાલ રોડ પર આ શોપ મસ્ત મજાની આવેલી છે. અને અહીંયા છે ને મેગી, બર્ગર, પીઝા, ફ્રેન્કી અને બહુ બધી પ્રકારની વસ્તુ બનાવે છે. અને ફાસ્ટ ફૂડનો બહુ બધો મોટો ખજાનો અહીંયા રાખે છે. તો ચલો આપણે જોઈએ, ટેસ્ટ કરીએ કેવી રીતે બનાવે છે ને કેવું બનાવે છે. હું તમને બધું જ બતાવીશ, ચાલો મારી સાથે. આપણી સાથે જોડાયા છે બ્રેવબેરીના ઓનર બેન. સૌથી પહેલા તમારું નામ શું છે? મારું નામ છે રિમ્પલ. ઓકે, રિમ્પલ બેન, શોપનું નામ અને એડ્રેસ જણાવો. શોપનું નામ છે બ્રુબેરી કાફે, સીમાડા જંકશનની સામે. ઓકે, અને ટાઈમ શું છે તમારો? ટાઈમિંગ છે મારો 10 વાગ્યાથી નાઇટ રાતે 10 વાગ્યા સુધી. બરાબર. અને હું અહીંયા તમે બનાવો છો? અહીંયા મોસ્ટ ઓફ બધું જ બને છે. સેન્ડવિચ, પિઝા, ગાર્લિક બ્રેડ, શેક, પછી કેન્ડી બાઇટ્સમાં જે છે ગાર્લિક બ્રેડ છે, બ્રેડ બટર જામ, એ ટુ ઝેડ બધું બનાવીએ છીએ. ફ્રેન્ચ ફ્રાઈઝ, મોમોઝ. બરાબર. અને કસ્ટમર અવારે સૌથી વધારે આવીને તમારી પાસેથી શું માગે છે? સૌથી વધારે માંગે છે પિઝા, ગાર્લિક બ્રેડ, શેક, મોજીતો, મોમોઝ. તો ચલો બનાવો, જોઈએ તમે કેવું બનાવો છો. અને ભાઈ, જેવો યુનિક નામ છે ને એવો જ યુનિક ટેસ્ટ અને યુનિક કોન્સેપ્ટ લઈને આ લોકો આવ્યા છે ને. ખરેખર ટેસ્ટમાં તો મને બહુ જ મજા આવી છે. અને જોઈએ કે બેન કેવી રીતે ને કેવું બનાવે છે. તો ચાલો મારી સાથે. આપણે બ્રુસેટા બનાવીએ છીએ. એની અંદર 4 ગાર્લિક બ્રેડ લીધી છે. ગાર્લિક બ્રેડની પેસ્ટ છે, ગાર્લિક બ્રેડ ને બટર. ઓરેગાનો સિઝનિંગ, વ્હાઈટ માયોનીઝ, pizza pasta sauce, onion, green capsicum, टमाटर, चाट मसालो, मोज़रेला चीज.
હવે આપણે વેજ મિક્સ પિઝા બનાવીએ છીએ. સૌથી પહેલા બટર લગાવીશું. પિઝા પાસ્તાનો સોસ લગાવીશું. વ્હાઈટ માયોનીઝ, seasoning, ચીલી ફ્લેક્સ સ્પ્રેડ કરીશું આખા પિઝામાં. સ્પ્રેડ કર્યા બાદ ટમાટર, હવે ગ્રીન કેપ્સિકમ નાખીશું. ત્યારબાદ ઓનિયન, થોડો ચાટ મસાલો, અમૂલ ચીઝ, મોઝરેલા આખા પિઝામાં નાખીશું. ગ્રીન ઓલિવ્સ ઉપર મૂકીશું. ત્યારબાદ બ્લેક ઓલિવ્સ, રેડ પેપ્રિકા ઉપર મૂકીશું. વેજ મિક્સ પિઝા રેડી. પિઝા તૈયાર થઈ ગયા છે. હવે ઓવનમાં મૂકીએ છીએ. વેજ મિક્સ પિઝા રેડી. આપણે હવે બ્લુ કોરેકો મોજીતો બનાવીએ છીએ. સૌથી પહેલા લેમન મિન્ટ, લેમન મિન્ટની અંદર થોડુંક લીંબુ એડ કરીશું. લીંબુ નાખીને ક્રશ કરીશું. ક્રશ કર્યા બાદ આઈસ ક્યુબ નાખીશું અંદર. આઈસ ક્યુબ નાખ્યા બાદ 30 ml બ્લુ સિરપ નાખીશું. મિક્સ કરીને ગ્લાસમાં નાખીશું આપણે. ત્યારબાદ સોડા, સોડા નાખ્યા બાદ સ્પ્રાઇટ, હવે આપણે ચોકલેટ શેક બનાવીશું. સૌથી પહેલા દૂધ નાખીએ. દૂધ નાખ્યા બાદ આઈસ્ક્રીમ, આઈસ્ક્રીમ નાખ્યા બાદ
ચોકલેટ પાવડર નાખીશું. થોડી સી ચીની, ચોકલેટ શેક, ચોકલેટ સિરપ એડ કરીશું. ત્યારબાદ ચોકલેટ પાવડર, ચોકલેટ શેક ઇઝ રેડી. આપણો ઓર્ડર આવી ગયો છે. આપણે છે ને એક મોઝીતો લીધી છે, બ્રુઝેટા લીધા છે, વેજ મિક્સ ચીઝ પિઝા લીધા છે અને સાથે છે ને ચોકલેટ શેક લીધો છે. સૌથી પહેલા સ્ટાર્ટ આપણે બ્રુઝેટાથી કરીએ. અને જે રીતે તમે જોઈ શકો છો કે જે બ્રેડની ઉપર એને ટોપિંગ્સ ને બધું ઇન્ગ્રીડિયન્ટ્સ નાખીને ચીઝ બીઝ નાખીને જે બનાવ્યું છે ખરેખર બહુ જોરદાર છે. ટેસ્ટ કરીએ કેવો છે. તો બ્રુસેટાનો ટેસ્ટ છે ને કંઈક યુનિક જ છે. અત્યાર સુધીમાં લગભગ મેં બહુ બધી જગ્યાએ ગાર્લિક બ્રેડ ટ્રાય કરી છે, પણ એના કરતાં આ છે ને કંઈક યુનિક કોન્સેપ્ટ છે ને યુનિક જ ટેસ્ટ છે. સાથે આપણે લીધા છે વેજ મિક્સ ચીઝ પીઝા અને એ આપણે ટ્રાય કરીએ. ટેસ્ટની વાત કરું ને તો એકદમ જોરદાર ને યુનિક છે. મોટી મોટી રેસ્ટોરન્ટને ટક્કર મારીને એવો પીઝા બનાવ્યો છે. અને બીજી વસ્તુ કે અહીંયા છે ને બધી જે ચીઝ વાપરે છે ને જે બધી જ વસ્તુ વાપરે છે ને ચીઝ તો મેં જોયું વિડીયોમાં તમે જોયું કે પ્યોર અમૂલનું વાપરે છે. બાકી ટેસ્ટની વાત કરીએ ને તો એકદમ જોરદાર છે. ચાલો સાથે આપણે જે મોજીતો લીધી છે આપણે મોજીતો ટ્રાય કરીએ. પુદીનો ને એવું જે નાખીને ટેસ્ટ કર્યો છે ને ભાઈ જોરદાર લાગે છે. એક યુનિક કોન્સેપ્ટ અને યુનિક ટેસ્ટની સાથે જ્યારે તમે આવો છો ને માર્કેટમાં ત્યારે તમને લોકો પ્રેમ આપે અને સપોર્ટ કરે એ 100%ની વાત છે. ઓવરઓલ છે ને મને આ બધું ખાવાની બહુ મજા આવી છે અને આ બધું જોઈને મારા હાથથી રોકાવાતું નથી. હું આ બધું ખાવા પીવાની મોજ લઉં છું. ત્યાં સુધી તમે મારું નાનકડું એવું કામ કરો. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી દો, તમારા મિત્રો સાથે શેર કરી દો. અમને આગળ તમારે કેવો વિડીયો જોવો જોઈએ કેવો હોય તો નીચે કોમેન્ટ કરી દો. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. મળીશું નવા વિડીયોમાં નવા ઉત્સાહ નવા જોશ. ત્યાં સુધી હર હર મહાદેવ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, થેન્ક યુ.